ગુડ મોર્નિંગ કલેજાઓ, જય દ્વારકાધીશ, જય સોમનાથ. તો હાલે હવે આપણે નીકળશું દ્વારકા સાઈડ. તો આપણે પાર્ટીને પિકઅપ કરવા જઈએ છીએ ને અત્યારમાં એક આપણા માટે કિસ્સો થઈ ગયો. આપણો અંગૂઠાનો નખ ભાંગી ગયો છે કલેજાઓ. બહુ સાચું હતો પણ તોય છતાંય ભાંગી ગયો છે. વાંધો નહીં, હાલો હવે આપણે નીકળીએ પાર્ટીને પિકઅપ કરવા. લેટ થાય છે. જય દ્વારકાધીશ. કલેજાઓ આપણે પાર્ટીને પિકઅપ કરીને આવી ગયા છે વૃંદાવનમાં, અને વૃંદાવનમાં આપણે મસ્ત મજાનો નાસ્તો કરીને નીકળી ગયા છે દ્વારકા સાઈડ. આવી ગયો માધુપુર બીચ. તો આપણે ઊભી તો નથી રાખી પણ તમને વિડીયોમાં બતાવી દઉં કે માધુપુર બીચનો કંઈક આવો વ્યૂ છે. અને આપણે નીકળી ગયા દ્વારકા સાઈડ, તમે જોઈ શકો છો. અને આપણે આવી ગયા છે હર્ષદ. આપણે હરસિદ્ધિ માના દર્શન કરી લીધા, કસ્ટમરને કરાવી લીધા અને આવી ગયા હર્ષદ દરિયાકાંઠો તમે જોઈ લ્યો કેવો મસ્ત મજાનું આવી ગયું છે દ્વારકાધીશનું મંદિર. દ્વારકા પહોંચી ગયા છે આપણે. તમે જોઈ શકો છો આપણી ગાડી હાલે છે બમ બમ બમ, અને છે આપણું મંદિર. મેં દર્શન કરી આવ્યો છું અને પછી અહીંયા કસ્ટમરની રાહ જોઈને ઊભો હતો. મેં કીધું આવે પછી હોટલે જઈએ અને જમવા જઈએ. જોકે જમવાનું મેં લીધું નથી વિડીયોમાં, ભૂલી ગયો છું. અને આપણે આવી ગયા પાછા તૈયાર થઈને નીકળી ગયા નાગેશ્વર સાઈડ. વચ્ચે આરામ કર્યો હતો ને આપણે આવી ગયા છે નાગેશ્વર. તમે જોઈ શકો છો કેમ બાકી વ્યૂ નાગેશ્વર. બહુ મસ્ત મજાના દર્શન કર્યા બારોબારથી. ને પછી આજ તો એમ થયું કે હાલો અહીંયા કસ્ટમર જોડે અંદર જાઓ, ને અહીંયા પહોંચી ગયો કસ્ટમર જોડે અંદરે દર્શન કર્યા. ને તમે કરી લ્યો નાગેશ્વર મંદિરના દર્શન. અને બારોબાર નીકળો હતા ભાઈને હેન્ડલ લોક થઈ ગયો હતો, એટલે બહુ કઠણાયું. ને કસ્ટમર આવી ગયા હતા એટલે બહુ કાયું થઈ ભાઈ. હેન્ડલ લોક પાછો ખુલતો નહોતો, સ્ટેરિંગ લોક થઈ ગયું હતું. અને પછી પાછા નીકળી ગયા અમે બેટ દ્વારકા જવા. અને તમે જોઈ શકો છો સનસેટ હતો, બહુ મસ્ત વ્યૂ હતો. અને આવી ગયા છે બેટ દ્વારકા સુદર્શન સેતુ ઉપર. સુદર્શન સેતુનો વ્યૂ બહુ મસ્ત છે, એટલે બહુ મસ્ત. અને આવી ગયા આપણે ઘૂઘરા ખાવા. આવો ને કલે જાઓ બેટ દ્વારકા, આપણે આ કાકાના ઘૂઘરા ખાજો. કાકા તમને મજા આવી જ જાય ઘૂઘરા ખાવ ને એક ફેરે. તમે જોઈ લ્યો, ખાવ એટલે મજા જ આવે. કાકા મજા આવે કે ના મજા આવે? ગેરંટી સાથે. પૈસા પાછા જો ઘૂઘરા ખાઈને પાર્ટી આવી ગઈ હતી. નીકળી ગયા આપણે પાછા દ્વારકા સાઈડ. તો હાલો, તો આપણે પાર્ટીને તો જમાડી દીધી છે ને હવે આપણે કંઈક હલકો નાસ્તો કરશું ને પછી નીકળશું. અને કાલે સવારે એ જ પાર્ટીને લઈને આપણે જવાનું છે રાજકોટ. તો સવારે આપણે 8 વાગે બીજા વ્લોગમાં મળીએ. આ વ્લોગ થઈ જશે લાંબો. તો ચાલો, જય દ્વારકાધીશ, જય સોમનાથ.